દોસ્તો, અત્યારે મનની બીમારીઓ બહુ વધારે જોવા મળે છે. મનની બીમારીઓ એટલે કે ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, મોહ, ઈર્ષા આ બધા મનના ભાવો છે અને મનના ભાવોની અસર આપણા શરીર પર પડે છે અને એને કારણે રોગો વધે છે. પર્ટિક્યુલરલી વાત કરું તો જ્યારે મનમાં રાગ, દ્વેષ, લોભ, મોહ વધતા હોય છે ને ત્યારે મનમાં વિચારો વધારે આવે છે. વિચારો વધારે આવે એટલે ઊંઘ સારી ના આવે. ઊંઘ સારી ન આવે એટલે ઊંઘ ડિસ્ટર્બ થાય તો ઊંઘ ડિસ્ટર્બ થાય એટલે શરીરની બધી સિસ્ટમ ડિસ્ટર્બ થાય. રાત્રે ઊંઘ ન આવી હોય તો સવારે મન સુસ્ત રહી, કામમાં મજા ન આવે. દરેક કામ કરતી વખતે પણ થાય કે હવે થોડું સૂઈ જાવ તો સારું, એટલે આખો દિવસ તમારો સુસ્ત જાય. બીજું આયુર્વેદમાં ખાસ કીધું છે કે માત્રાયાભ્યવૃતમ પથ્યમ ચાન્નમ ન જેર્યતિ ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજાગરૈહિ. એટલે મતલબ માત્રાપૂર્વક ખાતેલું, તમે પ્રમાણસર ખોરાક ખાધેલો નહીં પણ તમારા માટે પથ્ય અન્ન એટલે મતલબ તમને માફક આવે તેવો ખોરાક તમે પ્રમાણસર ખાધેલું હોય તો પણ એ ન જીર્યતિ, પચતો નથી. કારણ કે ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજાગરૈહિ. ચિંતા શોક ભય ક્રોધ મનના બધા ભાવો હોય તો ઊંઘ નહીં આવે. દુઃખ શય્યા પથારી બરાબર ન હોય તો પણ ખાવાનું નહીં પચે. અને પ્રજાગરૈહિ રાતના ઉજાગરા હોય, બહુ વધારે વિચારો આવી રહેતા હોય, બહુ બધી આખા દિવસના પ્લાનિંગ ચાલતા હોય, મનમાં વિચારો બહુ ચાલતા હોય તો પણ ખાવાનું પચવાનું નથી. મારા પેશન્ટ ઘણી વખત એમ કહે છે કે સવારે ઉઠો છું છતાંય થાક લાગે છે, સવારે ઉઠું ત્યારે ફ્રેશનેસ નથી લાગતી. કારણ તમે ફિઝિકલી સૂતા છો પણ મેન્ટલી જાગતા હોય છે, મેન્ટલી મનમાં સપના ચાલતા હોય છે, બધું દિવસની ઘટનાઓ ચાલતી હોય છે. તો મન જ્યારે સૂતું નથી હોતું ત્યારે પ્રોબ્લેમ થવાનો જ છે. અને એવા વ્યક્તિને કીધું એ રીતે પ્રમાણસર ખાધેલો ખોરાક પણ પચશે નહીં અને પાચન તંત્ર બગડશે તો આગળ બધી સિસ્ટમ બગડશે. ખાવાનું પચશે નહીં તો એસિડિટી થશે, પેટ ડિસ્ટર્બ થશે, ગેસ કબજિયાત થશે, એટલે બધા રોગો ચાલતા રહેશે. તો જ્યારે આ બધા મનના વિકારો, મનની આ બધા બીમારીઓ જે છે, ચિંતા, શોક, ભય, ક્રોધો, એના પર વધારે ફોકસ કરવાનું છે કે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય. અને એને કંટ્રોલ કરવા માટેનો સહેલામાં ઉપાય છે આયુર્વેદમાં શિરોધારા. નો ડાઉટ શિરોધારા શબ્દ કદાચ ઘણા બધા વ્યક્તિ માટે અજાણ્યો હશે ને કદાચ થોડા ઘણા વ્યક્તિ માટે ફેમિલિયર પણ હશે કે લોકો જાણતા હશે. તમને સાદું ઉદાહરણ આપું તો આપણે સલમાન ખાનનું એક પિક્ચર આવ્યું હતું તેરે નામ. એ તેરે નામ પિક્ચરમાં તમે જોયું હશે કે જ્યારે સલમાન ખાનને માથામાં ઇન્જરી થાય છે, એને કારણે ગાંડો થઈ જાય છે, એને કંઈ યાદ નથી રહેતું, ત્યારે એ જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, શિરોધારા કરવામાં આવે છે, કપાળ પર તેલ ધારા કરવામાં આવે છે અને એનાથી એને રાહત થઈ છે અને યાદશક્તિ પાછી આવી હોય છે. તો આ વસ્તુ શિરોધારા છે. આયુર્વેદમાં સંસ્કૃતનો શબ્દ છે શિરોધારા. શિરોનો મતલબ છે શિર એટલે માથું અને ધારા એટલે એની પર કોઈ પણ દ્રવ્યની ધાર પાડો, તમે એની પર ધાર કરો. તો શિરોધારા મતલબ બતાવે છે કે માથા ઉપર તમે કોઈક વસ્તુ તમે રેડતા રહો, ધાર કરતા રહો, એનાથી તમારા મન પર ઇફેક્ટ આવે. પર્ટિક્યુલરલી આ ક્રિયા નોર્મલી સમજો કે 8 થી 12 આંગળ ઊંચાઈથી શિર ઉપર, પર્ટિક્યુલરલી આ આજ્ઞા ચક્રનો ભાગ છે તે જગ્યા પર ધારા કરવામાં આવે છે. ઘણીવાર તેલની ધારા હોય છે, ઘીની ધારા કરવામાં આવે છે, ઉકાળાની ધારા કરવામાં આવે છે, અથવા તો દૂધની ધારા હોય, છાશની ધારા હોય, એ રીતે રોગ પ્રમાણે અલગ અલગ દ્રવ્યની ધારા કરવામાં આવે છે. તો આ શિરોધારા કામ કેવી રીતે કરવામાં આવે છે? શિરોધારા કરો મતલબ પર્ટિક્યુલરલી આજ્ઞા ચક્ર ઉપર તમે જ્યારે તેલની કે ઉકાળાની ધારા કરતા હો છો તો એક તો મન અહીંયા એકાગ્ર થાય છે, તમારા અહીંયા સતત મન એકાગ્ર રહેતું હોય છે, એટલે મન એકાગ્ર થાય છે, જે વધારે પડતું વિચારવાયું છે, વિચારવાનું અટકે છે. બીજું શિરોધારા અહીંયા કરવામાં આવે છે તો એની પાછળ રહેલી છે હાઇપોથેલેમસ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ. તો આ બે ગ્લેન્ડ પર પણ એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે. બંને ગ્લેન્ડના હોર્મોન્સના સિક્રેશન પર એનું બેલેન્સ થાય છે. તો મતલબ ગ્લેન્ડનું હોર્મોન સિક્રેશન પણ સુધરે છે. પર્ટિક્યુલરલી જ્યારે મેન્ટલ પ્રોબ્લેમ હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, તો એવા પેશન્ટમાં શિરોધારા કરો તો મન શાંત થાય છે અને સ્ટ્રેસ અને ડિપ્રેશન જતું રહે છે. તો સ્ટ્રેસ ડિપ્રેશન જશે, મન શાંત થશે તો ઊંઘ સારી આવશે. ઊંઘ સારી આવશે તો તમારું પાચન તંત્ર સુધરશે, ખાવાનું પચશે અને સાથે સાથે ઊંઘ સારી આવશે તો શરીરમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણ જે દોષ જેની પર અમે વધારે ફોકસ કરીએ છીએ એ ત્રણે દોષ બેલેન્સ થશે. બેલેન્સ થશે તો તમારી હેલ્થ સુધરશે, હેલ્થ સારી રહેશે. બીજી બાજુ જ્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન કંટ્રોલ આવશે તો આપણા શરીરમાં ઘણા બધા રોગો એવા છે જે સ્ટ્રેસને કારણે થાય છે, જેમ કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ પણ સ્ટ્રેસને કારણે થાય છે. એ જ રીતે મનના વિકારોને કારણે, વધારે પડતા ગુસ્સાને કારણે, વધારે પડતા ચિંતાને કારણે તમને સોરિયાસિસ, સ્કિનના પ્રોબ્લેમ થાય છે. તો શિરોધારા કરવાથી બધા મનના અને શરીરના રોગો પણ મટે છે, એટલે ડાયાબિટીસ પણ ઘટે છે. સાથે સાથે તમારે જે સ્કિનના પ્રોબ્લેમ હોય સ્કિનના પ્રોબ્લેમમાં પણ સારું થાય છે. તમે અહીંયા જ્યારે શિરોધારા કરો છો તો ત્યારે ઇફેક્ટ અહીંયા આવે છે, મતલબ તમારા માથાની ચામડી મજબૂત થાય છે, માથાની સ્કિન મજબૂત થાય છે, એટલે સ્કિનમાં તમને જે
ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય, માથામાં ખંજવાળ આવતી હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એ ઉપરાંત વાળ ખરતા હોય તો વાળ ખરતા પણ અટકી જાય છે. તો આ રીતે શિરોધારાનો ઇફેક્ટ ઘણી બધી લેવલ સુધી જાય છે. તમારું પાચન તંત્ર સુધરે છે અને સાથે તમે આ રીતે શિરોધારા કરી રીતે તમે ફિઝિકલ એન્ડ મેન્ટલ તમારી હેલ્થ જાળવી શકો છો. બીજી એક દોસ્તો ખાસ વાત કહેવાની કે શિરોધારા કરવાનું ફક્ત જે વ્યક્તિ બીમાર છે તો જેને મેન્ટલી પ્રોબ્લેમ છે એ લોકોએ શિરોધારા કરે એવું જરૂરી નથી. સ્વસ્થ વ્યક્તિ પણ પોતાનું સ્વાસ્થ્ય મેન્ટેન કરી શકે, એનું પાચન તંત્ર સારી રાખશે, મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે પણ શિરોધારા કરી શકે. તો દોસ્તો દર વખતે કહું છું એ જ રીતે આજથી તમે શિરોધારાને ફોલો કરો, આજથી તમે શિરોધારાને તમારા રોજના દિનચર્યામાં અમલ કરો તો તમે આજથી જ સ્વસ્થ રહી શકશો. એ જ રીતે દર વખતે કહું છું આજથી આ રીતે અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.